નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી કોપ્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે અગાઉની એક્ઝામમાં પૂછી શકેલા પ્રશ્નો, જેના કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત, તેમાંથી અગાઉ જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે તે તમામ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો અહીં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ 51માં ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના બન્યા છે. ત્યારબાદ એ સંજય મૂર્તિ છે, જે આપણા 15માં કેક બન્યા છે. ત્યારબાદ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, તમામ પોસ્ટો આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ, અને જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં પણ જોઈન થઈ જવું. એ તમને બધી જ માહિતી કામ લાગી શકે તે વિશે. બૌદ્ધ ધર્મને ક્યાં ક્યાં રાજાએ આશ્રય આપ્યો હતો તેનો પણ ચાર્ટ છે. ત્યારબાદ બંધારણીય સંસ્થા છે, બિન બંધારણીય સંસ્થાઓ છે, ક્રાંતિકારી સંસ્થાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે શરૂઆત કરીએ. તો અહીં પહેલો પ્રશ્ન છે, અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? એ C8, બી C9, સી C1 અને ડી C14. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ બનશે C14. અહીં વિદ્યાર્થી મિત્રો સીનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો કાર્બન ડેટિંગ પદ્ધતિ આવે છે, જેને સીનું પૂરું નામ છે કાર્બન 14 પદ્ધતિ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં પાષાણ યુગના જૂના ચિત્રો ક્યાંથી મળી આવ્યા છે? એ અજંતાની ગુફાઓમાંથી, બી ઇલોરાની ગુફાઓમાંથી, સી બાઘની ગુફાઓમાંથી અને ડી મધ્યપ્રદેશ ભીમબેટકા સ્થળેથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે મધ્યપ્રદેશમાં આવેલ ભીમબેટકા સ્થળેથી ગુફાઓ આવેલી છે, ત્યાંથી ભારતના પાષાણ યુગના જૂના ચિત્રો મળી આવ્યા છે, તે 500 કરતાં પણ વધારે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, વેદો વિશે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? એ પહેલું વિધાન છે, કુલ 5 વેદો છે. બીજું, ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો બી પહેલું અને બીજું સત્ય. ત્યારબાદ બીમાં છે પહેલું અને ત્રીજું સત્ય. સીમાં છે પહેલું અને બીજું સત્ય. અને ડીમાં છે આપેલ તમામ સત્ય. અહીં વિદ્યાર્થી મિત્રો વેદો જોઈએ તો વેદો ફક્ત 4 જ છે, એટલે કે પહેલો ઓપ્શન તો આવશે નહીં. તેથી અહીં સત્ય બીજું અને ત્રીજું બંને વિધાન આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવામાં આવે તો અહીં આપણે 5મો પ્રશ્ન જોઈએ, ભારતમાં આવેલ વિદેશી પ્રવાસી રાજદૂતના નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? પહેલું ફાહિયાન છે, ત્યારબાદ હ્યુએન ચાંગ છે, અને ત્રીજું મેગસ્થાનીસ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિકલ્પ જોઈએ. એમાં છે પહેલું, બીજું અને ત્રીજું. બીમાં છે બીજું, ત્રીજું અને પહેલું. સીમાં છે પહેલું, ત્રીજું અને બીજું. અને ડીમાં છે 3, 1 અને 2. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 3, 1 અને 2, એટલે કે મેગસ્થાનીસ આવ્યો હતો, જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો. ત્યારબાદ જે ફાહિયાન છે, જે ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં ભારતમાં આવ્યો હતો. અને હ્યુએન ચાંગ જે હર્ષવર્ધનના સમયમાં ભારતમાં આવ્યો હતો. અને તેના વિશે પણ આપણે ચાર્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આ ચાર્ટ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલો છે. એમાં જેટલા પણ વિદેશી પ્રવાસીઓ કયા રાજાના સમયમાં આવેલા છે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે. ત્યારબાદ એમાં આપણે જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય છે, તેના દરબારમાં મેગસ્થાનીસ આવ્યો હતો, જે ગ્રીસનો વતની હતો, અને તેને ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો છે. ત્યારબાદ બિંદુસારના સમયમાં ડાયમેક આવ્યો હતો, તે પણ ગ્રીસનો જ હતો. ત્યારબાદ ત્રીજું છે ચંદ્રગુપ્ત દ્વિતીય છે, એટલે વિક્રમાદિત્ય તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તેના સમયમાં ફાહિયાન આવ્યો હતો ચીનથી, તેનો ગ્રંથ ફોકોક્વી છે. ત્યારબાદ તેનો પ્રવાસન ગ્રંથની વાત કરવામાં આવે તો રેકોર્ડ ઓફ બુદ્ધિસ્ટ કિંગડમ છે. અને ત્યારબાદ હર્ષવર્ધન છે, હર્ષવર્ધન હ્યુએન ચાંગ આવ્યો હતો ચીનથી, તેનો ગ્રંથ સિયુકી છે. અને તેનો યાત્રા ગ્રંથની વાત કરવામાં આવે તો બુદ્ધિસ્ટ રેકોર્ડ ઓફ ધી ઈસ્ટર્ન વર્લ્ડ. ત્યારબાદ ચાલુક્ય વંશ અને પલ્લવ વંશ છે, જેમાં ઇત્સંગ આવ્યો હતો. પછી મહંમદ ગજની છે, જેના સમયમાં અલબુર્ની આવ્યો હતો. ત્યારબાદ પાંડ્ય અને કાકતિયા વંશ, જેના સમયમાં માર્કો પોલો ઇટાલીનો વતની છે, તે ભારતમાં આવ્યો હતો. અને મહંમદ બિન તુગલક, જેના સમયમાં ઇબ્ન બતુતા મોરોક્કોનો વતની હતો, જે ભારતમાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આવી તમામ પોસ્ટ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ, તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તેમાં તમારે જોઈન થઈ જવું. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, સંસ્કૃતિ અને ઇતિહાસમાં કઈ વિદ્યાની મદદથી નોંધપાત્ર વધારા થઈ શક્યા છે? એ સમાજ વિદ્યા, બી પુરાતત્વ વિદ્યા, સી રસાયણ વિદ્યા અને ડી ભૌતિક વિદ્યા. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે પુરાતત્વ વિદ્યા. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ કયા વિદ્વાને ઉકેલી? એ પ્રિન્સેપ ઓફ વેલ્સ, બી પ્રિન્સેપ, સી પાર્ટીજર અને ડી ફ્લેટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે પ્રિન્સેપે ઉકેલી હતી.
ત્યારબાદ અશોકના શિલાલેખની વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લામાં આવેલો છે દામોદર કુંડ છે જેની નજીક આવેલો છે અને ત્યાં ત્રણ રાજાઓ વિશેની માહિતી આપને મળી આવે છે. ત્યારબાદ તેને 1836માં ઉકેલવામાં આવી હતી પ્રિન્સેપ દ્વારા. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કયો વેદ સૌથી જૂનો મનાય છે? એ સામવેદ, બી ઋગ્વેદ, સી યજુર્વેદ અને ડી અથર્વવેદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ઋગ્વેદ. ત્યારબાદ 8મો પ્રશ્ન છે મૈત્રક વંશનો વંશાવલી ઇતિહાસ લગભગ એકલા તેઓના માંથી જ મળી રહે છે એટલે તેની માહિતી કયા ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે, ક્યાંથી પ્રાપ્ત થાય છે? એ સિક્કાઓ, બી તામ્રપત્રો, સી પુરાતત્વીય અવશેષો અને ડી ચીની યાત્રાળુઓના યાત્રા વૃત્તાંતો. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે તામ્રપત્રોમાંથી તે મૈત્રક વંશની તમામ માહિતીઓ આપને મળી આવે છે. ત્યારબાદ આગળ જોઈએ અહીં 9મો પ્રશ્ન છે તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલા હસ્તપ્રતો કોઈ એક સ્થળે જોવા મળતા નથી, તે સ્થળ કયું? એ ભાવનગર યુનિવર્સિટી ભાવનગર, બી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, સી હેમચંદ્રાચાર્ય આચાર્ય લાઇબ્રેરી પાટણ, ત્યારબાદ ડી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ભાવનગર યુનિવર્સિટી ભાવનગર, જે 2012 પહેલા ભાવનગર યુનિવર્સિટીનું નામ ભાવનગર યુનિવર્સિટી હતી. 2012 ત્યારબાદ તેનું નામ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી રાખવામાં આવેલું છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે પુરાતત્વ સમયના અવશેષો ચોક્કસ સમયગાળાને જાણવાની પદ્ધતિ કઈ છે? એ ફીણ ઉપલાવન પદ્ધતિ, બી કાર્બન ડેટિંગ પદ્ધતિ, સી માઇક્રોસ્કોપ પદ્ધતિ અને ડી વલ્કેનાઇઝિંગ પદ્ધતિ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કાર્બન ડેટિંગ પદ્ધતિ. ત્યારબાદ 11મો પ્રશ્ન છે ભોજપત્રો બનાવવામાં કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવતો હતો? એ તાડ, બી વડ, સી ભુર્જ અને ડી પાંડુ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ભુર્જ નામના વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ 12મો પ્રશ્ન છે ભારતમાં સૌપ્રથમ સોનાનો સિક્કો કોણે શરૂ કર્યા? એ ઇન્ડો ગ્રીક, બી શક, સી કુશાણ અને ડી પર્શિયન. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ઇન્ડો ગ્રીકના રાજાઓએ ભારતમાં સોનાના સિક્કા શરૂ કરાવ્યા હતા. ત્યાર પછી 13મો પ્રશ્ન છે કયા સમ્રાટની માહિતી માટે હાથી ગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે? એ સ્કંદગુપ્ત, બી અશોક, સી ખારવેલ અને ડી રુદ્રદમન ત્રીજો. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ખારવેલ, જે છેદી વંશનો શાસક હતો અને કલિંગ ખાતે તેનું શાસન આવેલું હતું અને તેને હાથી ગુફાનો શિલાલેખ જાણીતો છે. ત્યારબાદ આપણે જોઈએ તો 14મો પ્રશ્ન છે ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? એ મહારાષ્ટ્ર, બી ઓરિસ્સા, સી મધ્યપ્રદેશ અને ડી બિહાર. તો અહીં સત્ય જવાબ આવશે મધ્યપ્રદેશમાં આવેલી છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? એ સારીસ્વરા પ્રકરણ, બી કલ્પસૂત્ર, સી ત્રિપિટક અને ડી ભગવદ્ ગીતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ત્રિપિટક. ત્યારબાદ 16મો પ્રશ્ન છે ભારતીય સાહિત્યના પ્રાચીનતમ પુસ્તકનું નામ જણાવો. એ સામવેદ, બી ઋગ્વેદ, સી યજુર્વેદ અને ડી અથર્વવેદ. તો અહીં સત્ય જવાબ આવશે ઋગ્વેદ. ત્યારબાદ 17મો પ્રશ્ન છે સૌથી મોટા ઉપનિષદનું નામ આપો. એ ઈશાવાસ્ય, બી કેનોપનિષદ, સી બૃહદારણ્ય અને ડી તૈત્તરીય ઉપનિષદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે બૃહદારણ્ય ઉપનિષદ, જે સૌથી મોટો છે. ત્યારબાદ 18મો પ્રશ્ન છે રાસ્તરણગીરની પુસ્તકમાં કયા પ્રદેશનો ઇતિહાસ છે? એ ગુજરાત, બી કાશ્મીર, સી હિમાચલ પ્રદેશ અને ડી બિહાર. તો અહીં સત્ય જવાબ આવશે કાશ્મીર. જે રાસ્તરંગીણી ગ્રંથ છે તે કલ્હણે લખેલો છે. ત્યારબાદ 19મો પ્રશ્ન છે કોઈ પણ નાગરિકને ખોદકામ દરમિયાન અચાનક કોઈ પણ પૌરાણિક પ્રાચીનતમ કલાત્મક ચીજવસ્તુ કે અવશેષો મળી આવે છે તે કયા ખાતાના અધિકારીને સોંપવાની જવાબદારી નાગરિકની છે? એ સંગ્રહાલય ખાતું, બી પુરાતત્વ ખાતું, સી ગ્રાહક સુરક્ષા ખાતું અને ડી ખાણ ખનીજ ખાતું. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવે પુરાતત્વ ખાતાને સોંપવામાં આવે છે. ત્યારબાદ 20મો પ્રશ્ન છે ધાર્મિક સાહિત્યમાં બૌદ્ધ ધર્મ કયા અમૂલ્ય ગ્રંથો વારસો આપ્યો છે? એ કીર્તિકૌમુદી, બી ત્રિપિટક, સી બૌદ્ધ ગયા અને ડી મિલિંદ પન્હ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ત્રિપિટક,
જે બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે, જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? એ. પોટેશિયમ 8 પદ્ધતિ, બી. કાર્બનાઇટ પદ્ધતિ, સી. પોટેશિયમ 14 ડેટિંગ અને ત્યારબાદ ડી છે કાર્બન 14 ડેટિંગ પદ્ધતિ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કાર્બન 14 ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 22મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તો અહીં આપણે જોઈએ તો ઋગ્વેદ એ સ્ત્રોતોનો સંગ્રહ છે. ત્યારબાદ અથર્વવેદ જાદુ મંત્ર અને વશીકરણનો ગ્રંથ છે. અને ત્રીજામાં છે યજુર્વેદ એ ઉપાસના અને યજ્ઞબળીના સૂત્રોનો સંગ્રહ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે ઓપ્શન જોઈએ તો એમાં ફક્ત પહેલું અને બીજું સત્ય, બીમાં પહેલું અને ત્રીજું સત્ય, સીમાં પહેલું બીજું અને ત્રીજું સત્ય અને ડીમાં ફક્ત બીજું અને ત્રીજું સત્ય. અહીં વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ વિધાનો સત્ય છે. ત્યારબાદ આપણે જોઈએ 23મો પ્રશ્ન છે, નીચેનામાંથી યોગ્ય જોડ પસંદ કરો. અહીં પહેલું છે એમાં ઋગ્વેદ છે, એમાં ભજનોનો સંગ્રહ. ત્યારબાદ અથર્વવેદ છે, પવિત્ર ગીતોનો સંગ્રહ. ત્રીજું છે સીમાં સામવેદ, તંત્ર મંત્રનો સંગ્રહ. અને ડીમાં યજુર્વેદ છે, બલિસૂત્રોનો સંગ્રહ. અહીં આપણે જોઈએ તો એ, બી અને સી ત્રણેય સત્ય. ત્યારબાદ બીમાં છે એ, સી અને ડી સત્ય. સીમાં છે એ અને ડી સત્ય અને ડીમાં છે આપેલ તમામ સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે એ અને ડી વિધાન જે છે તે સત્ય છે. ઋગ્વેદમાં ભજનનો સંગ્રહ છે. ત્યારબાદ યજુર્વેદમાં બલિસૂત્રોનો સંગ્રહ છે. અને અથર્વવેદમાં આપણે જોઈએ તો તેમાં તંત્ર મંત્રનો ગ્રહ છે અને સામવેદ તે પવિત્ર ગીતોનો સંગ્રહ છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આવી તમામ પોસ્ટ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા જૈન ધર્મના ત્રિરત્નો છે? એ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર. બી. સમ્યક આહાર, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. સીમાં છે સમ્યક આહાર, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર. ડીમાં છે સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાંથી અત્યાર સુધીમાં જેટલા પણ પ્રશ્ન પૂછાયેલા હતા તે તમામ પ્રશ્નોની ચર્ચા કરી. જો તમને અમારો વિડીયો સરસ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય ભારત.